પવિત્ર દશામાના વ્રતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વાવ થરાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। સરહદી થરાદ શહેરના મુખ્ય બજારોમાં દશામાના પાવન આગમનની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જ્યાં માતાજીની વિવિધ મૂર્તિઓ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વખતે થરાદના ઇતિહાસમાં સૌપ્રથમવાર ખાસ કલકત્તાની શુદ્ધ માટીમાંથી તૈયાર કરાયેલી દશામાની અદ્ભુત, દિવ્ય અને મનોહર મૂર્તિઓ વેચાણ અર્થે બજારમાં મૂકવામાં આવી છે। પર્યાવરણને જરાય નુકસાન ન પહોંચે તે હેતુથી શુદ્ધ માટીનો ઉપયોગ કરીને આ મૂર્તિઓને અત્યંત સુંદર, આકર્ષક અને મનમોહક ડિઝાઇન તથા વિવિધ રૂપમાં ઘડવામાં આવી છે। આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને પોતાના ઘરે પધરાવવા માટે અત્યારથી જ માઈ ભક્તોની ભારે ભીડ બજારમાં ખરીદી અર્થે ઉમટી પડી છે। વેપારીઓ દ્વારા બજારમાં સામાન્ય અને મધ્યમ વર્ગના બજેટને ધ્યાનમાં રાખીને ₹250થી લઈને ₹1500 સુધીની અલગ અલગ સાઇઝની મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વર્તમાન સમયની મોંઘવારી વચ્ચે પણ અત્યંત વ્યાજબી અને પોસાય તેવા ભાવે આવી કલાત્મક તથા પર્યાવરણ પૂરક મૂર્તિઓ મળી રહેતા માઈ ભક્તોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે। કલકત્તાની છે, ગંગા સાગરની છે, ગંગા કિનારાની જે ગણેશ ભગવાનની મોટી મૂર્તિ આવે ને એ જ માટીમાંથી બનાવેલી છે આ મૂર્તિ, અને સૌ પ્રથમવાર થરાદની અંદર લઈને આવ્યા છે અને ગ્રાહકનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે। કેમ કહું, જે ગ્રાહક પેલી યુવતી અત્યારે વિસર્જનમાં એમને મૂર્તિ પડી રહે છે, એનું વિસર્જન થતું નથી અને આનું વિસર્જન આરામથી થઈ જશે। આનું વિસર્જન તમે ઘરે જ કરી શકશો। એટલે આ જેમ બને તેમ અત્યારે કોઈ બી મૂર્તિ હોય માટીમાં લેવા નમ્ર વિનંતી। શું ભાવ છે, કઈ પ્રકાર? ભાવ 250થી મોડીને તમને 1500 સુધીની દશામાની મૂર્તિ મળી જશે। અને માટી ક્યાંથી લાવી, કઈ પ્રકાર? નેચરલ માટી આવશે। શું નામ? મારું નામ મનોજભાઈ છે। થરાદ ખાતે કલકત્તાની શુદ્ધ માટીમાંથી બનેલી દશામાની મૂર્તિઓએ આ વર્ષે ભારે આકર્ષણ જમાવ્યું છે, જે ભક્તિની સાથે સાથે પર્યાવરણના જતનનો પણ એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપી રહી છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।